છેલ્લા 2 દિવસથી પડી રહેલ અવિરત વરસાદે વલસાડ જિલ્લામાં તબાહીના મંજરો ઊભા કર્યા છે। 2 દિવસથી ધોધમાર પડેલ વરસાદને કારણે વલસાડ જિલ્લાના તમામ માર્ગો તળાવમાં પરિવર્તિત થઈ ગયા છે। વલસાડ શહેરના નજીકમાં રહેલ અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું છે। ગઈકાલે લગભગ 600થી 700 જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। વલસાડ શહેરની નજીકમાં જ રહેલ હનુમાન ભાગડા ગામમાં પણ ઊંચાઈવાળા વિસ્તારને બાદ કરતાં નીચાણવાળા વિસ્તારોમાં તમામ સ્થળોએ પાણી ભરાયું છે। ઘરમાંથી લોકોએ નીકળી શકતા નથી ને ત્યાં રાશન નથી, અનાજ નથી, ખાવાની તકલીફ છે। જે બાબતને ધ્યાનમાં લઈ કોંગ્રેસના આગેવાન અને હનુમાન ભાગડા ગામમાં રહેતા જયશ્રીબેન પટેલે વિડીયો વાયરલ કરી તંત્ર પાસે વહેલી તકે અહીંના લોકોને જમવાની વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે। નમસ્કાર, હું જયશ્રીબેન પટેલ, માજી જિલ્લા પંચાયત સભ્ય વલસાડ। તો આપ સૌ જાણો છો કે ગઈકાલથી ખૂબ જ વરસાદ પડે છે અને હનુમાન ભાગડા ગામ એ બધાથી સંપર્ક વિહોણું થઈ ગયેલું છે। આમ જોતા હશો કે ગઈકાલે 5 વાગ્યાથી મળસ્કેથી પાણી પડવાનું ચાલુ થઈ ગયું અને ધીરે ધીરે કરીને લોકોના ઘરોમાં ગઈકાલે 3 વખત પાણી આવ્યું અને 3 વખત ઉતરી ગયું। હમણાં પણ હાલ પાણી ગઈકાલે રાત્રેથી પાછું પાણી આવવાનું શરૂ થઈ ગયું છે અને પાણી વધતા છે, એટલે નથી આ લોકો સામાન ઉતારી શકતા કે નથી ખાવાનું બનાવી શકતા। એટલે મારે તંત્રની અપીલ છે અને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે, કારણ કે વીજળી પણ નથી કે પાણીની વ્યવસ્થા પણ નથી કંઈ, કે આ લોકો પાણી ક્યાંથી પીવાના, નાના બાળકો પણ છે। એટલે કહેવાનો મતલબ એવો છે કે વીજળીની પણ વ્યવસ્થા નથી અને તાત્કાલિક ધોરણે સરકાર આ હનુમાન ભાગડા ગામના તમામ જે બી કંઈ ડુબાણમાં ગયેલા છે એ લોકોના માટે જમવાની અને પાણીની પહેલામાં વહેલી વ્યવસ્થા કરે એવી મારી વિનંતી છે।